અમે હાલીને જાવી છીએ સુરાપુરા દાદાએ, કેમ કે વરસાદ બહુ છે અને અમે બે જ હાલીને જાવી છીએ, કેમ કે મારે માનતા છે સુરાપુરા દાદાએ જવાની અને બીજા બધા આવશે ગાડીઓ લઈને વરસાદના. તો જો તમને વરસાદ બતાવું, ચાલુ વરસાદે જાવી છીએ સુરાપુરા દાદાએ. આજે આઠમ છે અને સોમવાર છે એટલે તો હું તમને બતાવું અને વરસાદ કેટલો છે એમ. જો વરસાદ કેટલો બધો છે, કાલનો ચાલુ છે, હાઈતમનો થોડું ભરાઈ ગયા છે આ બાજુ. વરસાદ બહુ છે અને અમે હાલીને જઈએ છીએ. જા રસ્તો છે 2-3 કિલોમીટર જેટલું આઘું છે સુરાપુરા દાદાનું મંદિર. તો અમે જઈએ છીએ ત્યાં. આ તળાવ છે અમારા ગામનું. ઉગ્યા છે બહુ બધા. ચાલુ વરસાદ છે અને ફોન કોથળીમાં છે એટલે રિચાર્જ તો કોને ખબર કેવું આવતું હોય, પણ તોય તમને બતાવું છું ચાલુ વરસાદે. જા અમારું ગામ છે, પ્લોટ આવી ગયો છે, ઘર લગીને પાણી ભરાઈ ગયું છે. વરસાદ સારું છે, નાના 9 વાગે મોટા ઉપર કોઈ ગયા પાણી બહુ પીરા છે ખેતરોમાં. આગળ ઉભા છે. Surat dagang Malaysia. જો આ જગ્યા છે સુરાપુરા દાદાની અને આ ખેતરો છે, ખેતરની વચ્ચે બેઠા છે.
હા નતો બોલ પહોંચી ગયા ઘરે હવે જો પેલી દે હાલો તોરા થઈ ગઈ હાય મારા કપડા દે દે જો અમે સુરાપુરા દાદાના દર્શન કરી પછી આવી ગયા છીએ અને વરસાદમાં પહેલી ગયા હતા એટલે કપડાં બદલાઈ નાખ્યા છે જો હાડી પહેલી દીધી બહુ વરસાદ હતો અને ઠંડી બહુ હતી વરસાદની જા મારા ભાઈ બી નતો જા ભાઈ બી બેઠા છે અમારા એને પેલા કોથમીર ને બધું સુધારી નાખ્યું છે અને જો છોકરા રમે છે અંદર અને અમારા વર્ષીની જો સુધારે જો એ મરચા સુધારે છે અને આ જમાઈ અમારા જો ગોટાનું મસાલો બનાવે છે અને ઓલી બેન જો અમારો પાણીયા રાખે છે આ મારા ભાઈ તૈયાર માથે ખાવા આવ્યા છે ગોટા ને એવું કઈ કામ કરાવશે નહીં અને એમાં તૈયાર ખાવા આવશે જો એમાં બધું સુધારી નાખ્યું છે બધું બનાવી નાખ્યું છે ખાલી તળવાનું જેવું બધું બાકી છે તો હમણાં એનો વિડીયો બતાવીશ હા બોલો ને હા આમાં નંદુ લોહી પીવા આય ભજન ખાય છે ઘર ભેગું નથી થાય ઘર ભેગા કે છે બાપાનું ઘર વરસાદ એટલો વરસે છે ઘર ભેગું નથી થાય અમારે જાવું છે પણ વરસાદ રેતી જાય ને વરસાદ તમને નથી નડતો 4 વ્હીલ છે ઉપડો કાઈ મોટર લઈને થાય હાલવા જો ઓલી બેન જો અમાર કઈ ઊભી ઊભી ખાય છે આલુ સેવ ખાઈ છે શું ખાય છે આલુ છે જો આલુ સેવ ખાય છે આલુ સેવ ખાવા વૈષ્ણવ આઈટમ ને રોટલા કેમ બોલો લીંબુ બાકી હે ને બે સાકાલે સુધારે બે આમ તો આયા બતાવો ગોળ ડબ્બો પડ્યો ને ધોળો એમાં મરચા જો પૈસા ગણે છે માયા કેટલા જીતી ક્યાં હારી ગઈ 200 રૂપિયા જો એમાં દાદા તમતા ના ભાઈ બી તે પૈસા ગણે છે બે બીજા ના દરે ખાંડે છે મસાલો કમ્પ્લીટ થઈ ગયો છે હવે હું નાખવાનું રહ્યું છે દર્શન મરચા બાકી મરચા હાલો ના ના થઈ રહે 1.5 કિલો છે 1.5 કિલો તે 500 હજી પડ્યા જ ભાઈ પેલા ઓલા મગાઈ લેશું આ શું થઈ ગયો છે મમ્મી રોટલી બનાવે છે અંદર રસોડામાં અને અમે બધા ભજીયાનું બનાવી છીએ મસાલો બધો જો બટેટાનો સુંદર થઈ ગયો છે અને ગોળીઓ બનાવવાનું ચાલુ થઈ ગઈ છે જો ગોટાની ગોળીઓ બનાવવાનું ચાલુ થઈ ગયું છે સુંદર થઈ ગયો છે એનું ગોળીઓ બનાવે છે અને આના પટ્ટી ભજીયા બનાવવાના છે ગોળીઓ બનાવવાનું ચાલુ થઈ ગયું છે તો સાજી બધી ગોળીઓ બની ગઈ છે અને જો અંદર તળવાનું ચાલુ થઈ ગયું છે પટ્ટી ભજીયા ને એવું બધું ને ગોટાઈથી જો પટ્ટી ભજીયાનો ઘાણ થઈ ગયો છે અને ગોટાનો ઘાણ ચાલુ થઈ ગયો છે જો ચાલુ કર્યો છે રસોઈ આવી ગયા છે ગોટાના ને ભજીયાના ને એના જો કાંઈક સારી આઈટમ બનાવી હોય પકોડા છે ભજીયા છે સમોસા છે પાઉંભાજી દાબેલી આવું બધું એને સારું આવડે કેમ કે હોટલમાં જાય છે અને હોટલનું કામ કરે છે એટલે બધું એને ફાવે એટલે જો આવું બધું બનાવે અને અમારું ઉપાધિ નહીં જો ખાવાનું મન થઈ ગયું છે હવે ગોટા ખાવાનું તો જો કેવા સરસ મજાના ગોટા બન્યા છે જો આ રસૈયા છે ગોટા ખાવા જો બધા જમવા બેસી ગયા છે અને ગોટા ખાવા બેસી ગયા છે જો બધા અમારા ભાઈએ ખાઈ પણ લીધું છે એ તો માવો સોળે છે તો આદમીને ખાઈ લીધું અમારા ભાઈ બી ખાય છે હજી બૈરા જમવા બેસી ગયા છે આદમીને બધાએ ખાઈ લીધું કેમ કે ત્યારે હું નવરી નહોતી એટલે કાંઈ વિડીયોમાં લીધા નથી જો આ બધા ખાઈ લીધું છે ખાઈ પપ્પાને એને ખાઈ લીધું છે આમાં પપ્પા છે જો આમાં પપ્પાની છે એ બધા ખાઈ લીધું અમારા ભાઈ છે પછી જો અમારા બેનોની બધા ખાઈ લીધું છે તો સામે બેઠો એ મારા ભાઈ છે જો માવો સોળે છે એને ખાઈ લીધું કારણ કે હું નવરી નહોતી એટલે કાંઈ વિડીયોમાં લીધા નહોતા ત્યારે તો બીજા અંદર ખાઈ ખાઈને લઈ ગયા છે એ બધાને બતાવું તમને આ બધા ખાઈ લીધું છે ખાઈ ખાઈને બધા બેઠા છે એટલું બધું માણસ છે બધા જમવા બેઠા થાય પણ ટાઈમ નહોતો નકર તો બધાને લે જો આ તગારું ભરીને બનાવ્યા હતા મોટી જબ્બર પણ બધા ખોટી ગયા છે ગોટા પટ્ટી ભજીયા ને એવું બધું હતું અને હજી ચાલુ જ છે જો હવે તો હવે આ છેલ્લો ઘાણ છે ને દર્શન છે હવે એક થાળી રહી છે
હવે એટલા રહ્યા છે પછી જમવાનું કામ પૂરું કેમ કે બધાએ ખાઈ લીધું છે અને અમે કામમાં હતા એટલે બીજાને નથી લીધા જો કેટલું માણસ છે જો એટલું માણસ છે બીજું બધું ઘરમાં છે તમને બધાને બતાવ્યા ઈ જો હવે અમે ખાવા બેસી ગયા છીએ બે બહેનું અમે બે બહેનું કામમાં હતા ભજીયા અમે બે બહેનું ભજીયા બનાવવામાં હતા એટલે આમ બનાવે છે તો એ અમારે જમાય પણ જો અમે બધું અંબાવામાં હતા તો હવે અમે બે બહેનું બેઠા છીએ અને આ બે બહેનું તો પાછું ભૂખ થઈ ગયું છે તે પાછું બેસી ગયું છે જમવા ફરી વાર જમવા બે હાલો ગોટા ખાવા ગોટા ખાઈશું તો હાલો ગોટા ખાવા તમે બોલો હાલો હવે તમે બે તો દર્શન હાલો રસોઈ આવી ગયા છે જો વરસાદ ચાલુ છે અને ગરમા ગરમ ગોટા અને પટ્ટીના ભજીયા ને એવું બધું છે જો હવે અમારા રસોઈયા બેસી ગયા છે જમવા છેલ્લે ક્યારના ગોટાને એવું તળે છે અને એમ બે બેને ક્યારના વ્યાવતા હતા ને પીરસતા હતા ને એવું બધું કરતા હતા જો હવે એનો વારો આવી ગયા છે તો અમે બેસી ગયા છીએ ચાલો વરસાદના ભજીયા બહુ ભાવે હાલો ભજીયા ખાવા બધાય હા ક્યારનો મહેનત કરું હા એમ બપોરના મછલી છે તારી સામું જોવે ને તું કાંઈ કરતી નથી બોલાવે જો અમારા વાસણ ઉટકવા વાળા જો એ માયા વાસણ ઉટકવા વાળા જો રેનકોટ પહેર્યો છે છત્રી રાખી છે જો છત્રી રાખીને વાસણ ઉટકે છે અને આ બાજુ જો અહીંયા વરસાદ નથી આવતો એટલે એ બે બેનું એમ નામ છે જો આ બાજુ વરસાદ આવે એટલે જો છત્રી ઉપર ને રેનકોટ પહેરીને વાસણ ઉટકે ક્યાંય ભાયા છે આવરી રેનકોટ પહેરીને વાસણ ઉટકે એમ જો અમારે નવીન છે જો વાસણ ઉટકે છે હાલો હવે હું પથારીને એવું કરી નાખું અને આ બધા વાસણ ઉટકે છે જો અમે કાનનો જન્મ થયો છે એટલે અમે આવ્યા છીએ દર્શન કરવા ડેકોરેશન કેવું થયું છે જો દર્શન કરવા આવ્યા છીએ
બાપાનું દર્શન કરતા હું તો બેસીશ નહીં હા ઠીકરી લઈ જવાય. હા ઘઉંમાં મૂકજો ઘઉં વધી જાય હોય તે મંદિરે બરકત દે રામા બાપા હોય આ બધું ઠીકરી પીપળા મૂકી દેવાની હોય એ તો બેન પ્રસાદી વેચે છે. હલો કોઈ બાકી દઈ દો તમે લીધી વર્ષીબેન માખણ વેચે છે કાનાનું ભાવતું માખણ. હાલો પ્રસાદી ખાવા માખણ છે જો. હાલો હવે બધા ઘરે જ આવી છીએ. બહુ દેખારો હતો થોડો એટલે જો અંધારું છે. હવે જાવી છીએ ઘરે બધા. જો બધા ઘરે આવે છે. હાલો હવે જાવી છીએ ઘરે. અંધારું અંધારું બહુ છે બજારમાં. ગલોક નથી એટલે સાટા શરૂ થઈ ગયા હો.